નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ પંથકમાં આગામી સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, અધિકારીઓ, રાજકીય આગેવાનો સહિત ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. જાણે દર્ભાવતી આખું દેશભક્તિના રંગે રંગાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મોટી સંખ્યામાં હાથના રાષ્ટ્રધ્વજ લઈ ભવ્ય યાત્રા ડભોઈ નગરમાં નીકળી. આ યાત્રા ટાવર ચોક ખાતેથી નીકળી કાજીવાડા, વડોદરી, ભાગોળ, આંબેડકર ચોક, તાલુકા સેવા સદન ખાતે પૂર્ણ થઈ. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રશીદ પ્રજાપતિ, ચીફ ઓફિસર જયકિશન તડવી સહિત શહેર પ્રમુખ દીક્ષિત દવે, પાલિકા પ્રમુખ બિરેન શાહ, વકીલ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ખાસ હાજર રહ્યા અને તિરંગા યાત્રામાં જોડાયા હતા. આજે 15મી ઓગસ્ટ 2025 એટલે 79મો સ્વતંત્રતા દિવસ અને એના ઉપલક્ષમાં દેશભરમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓનું આયોજન વહીવટીતંત્ર, પ્રજા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળીને કરી રહ્યા છે. એના જ ભાગરૂપ આજે દર્ભાવતી નગરીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં આમાં લોકોએ ભાગ લીધો છે. હું તમામને 79મા સ્વતંત્રતા દિવસની એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું. દેશની સ્વતંત્રતા, સ્વાયત્તતા અને સાર્વભૌમત્વ આને ધ્યાનમાં રાખીને આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં એકતા, અખંડિતતાની જે આવશ્યકતાને એને અનુરૂપ આજે તમામ ધર્મ, કોમ, સંપ્રદાય સાથે મળીને તિરંગા યાત્રા યોજી રહ્યા છે. દેશ એક છે અને દેશની અખંડિતતા કોઈ તોડી શકે એવું નથી. એ જવાબ આપવા માટે આ તિરંગા યાત્રાઓમાં મોટી સંખ્યામાં લોકો દેશભરથી ભેગા થઈ રહ્યા છે. હું તમામ દેશભક્તોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને દેશ માટે તમામ આ જ રીતે એક થઈને આગળ આવશે એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ.